ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. મિત્રો, ધોરણ 12 આપણા એકમ 4 ચાલી રહેલા અભ્યાસ રાસાયણિક ગતિકીના ગત લેક્ચર સુધી આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સુધીનો ગહન અભ્યાસ કર્યો. મિત્રો, ગત લેક્ચરમાં તો આપણે આવા પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેના સામ્યતા અને તફાવત એટલે કે ભેદ સ્પષ્ટ કરતો પણ કેટલોક અભ્યાસ કર્યો. હવે મિત્રો, આપણે જે પ્રક્રિયાક્રમ બાબતમાં જે ચર્ચા કરી ગયા કે જે પ્રાયોગિક રાશિ છે, પ્રાયોગિક રીતે નક્કી થાય છે, સમય વધતાની સાથે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય તો આપણે જે વેગ નિયમ આપેલો છે, તો મિત્રો એ વેગ નિયમ જે સાંદ્રતા પર આધારિત છે એટલે વિકલન વેગ નિયમ. સાંદ્રતા એટલે આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે હું લખું તો એમ લખી શકાય કે ભાઈ સાંદ્રતા પર આધારિત, આપણે જો સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતા પર આધારિત જે વેગ હોય ને, સાંદ્રતા પર આધારિત જો વેગની વાત કરીએ તો એને આપણે શું કહીએ છીએ? વિકલન વેગ નિયમ. બરાબર? કે જે સાંદ્રતા પર આધારિત છે. હવે જ્યારે સાંદ્રતા પર આધારિત હોય એ વિકલન વેગ નિયમ બનતો હોય તો આપણે આવો અભ્યાસ કરી ગયા. ખ્યાલ રાખજો મિત્રો, આ ટી વિરુદ્ધ સાંદ્રતા. બરાબર? જ્યાં પ્રારંભિક સાંદ્રતા અહીંયા સૌથી વધારેમાં વધારે હોય ને, 0 સમયે, અહીંયા જો 0 લઈ લઈએ તો સમય પણ 0 છે, પરંતુ પ્રારંભિક સાંદ્રતા ખૂબ વધારે હોય અને એ વખતે ધારો કે જો તેનો આલેખ આ રીતે મળેલો હોય સમય વધતાની સાથે, કે પછી આ રીતે આમ આપણને મળતો હોય તો તેનો ઢાળ શોધવાની જે રીત હતી ને, એ ઢાળ ના કારણે જ આપણે જે ત્વરિત, આ જે ઢાળ છે એની ત્વરિત પ્રક્રિયા વેગ છે, અને એટલા માટે એ ત્વરિત પ્રક્રિયા, જે ત્વરિત વેગ જે છે ને, એ ત્વરિત વેગ હંમેશા જે નક્કી કરવો એ મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે. એટલે આપણે એમ લખી શકાય કે ત્વરિત વેગ દરેક વખતે, એટલે કે અનુકૂળ કોઈ પણ પરિસ્થિતિમાં ત્વરિત વેગ હંમેશા જો નક્કી કરવો હોય તો તે થઈ શકતો નથી અથવા તો નહોતો. મિત્રો, આટલો અભ્યાસ આપણે અગાઉના લેક્ચર્સમાં કરી ગયેલા છે કે સાંદ્રતા પર આધારિત જ્યારે વેગનો અભ્યાસ થાય તો તેને આપણે શું કીધું? વિકલન વેગ નિયમ. ઉપરાંત આવા આલેખ ભણી ગયા જ્યાં ઢાળનું મૂલ્ય મળતું હતું, તો એ ઢાળનું જે મૂલ્ય છે તે ત્વરિત વેગ પ્રક્રિયા બાબતમાં ખરેખર પ્રાયોગિક રીતે નક્કી કર્યા પછી જ્યારે ત્વરિત વેગ હંમેશા, એટલે કે કોઈ પણ અનુકૂળ સંજોગોમાં જો આવો ત્વરિત વેગ નક્કી ન થઈ શકતો હોય, આલેખમાં એ ઢાળ પર આધારિત હોય, તો એનો મતલબ એ થયો કે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો મુશ્કેલ પડશે. આનો મતલબ શું થયો? કે ક્યારેક પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે મુશ્કેલી પડે છે. પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે મુશ્કેલી ઊભી થાય છે મિત્રો. આ મુશ્કેલીઓ પડે. પ્રાયોગિક તબક્કાની મેં તમને આ ચર્ચા કરી છે. ભલે અત્યાર સુધી આપણે અભ્યાસ કરી આવેલા છે, વિકલન વેગ નિયમ પણ આપણે તારવ્યો હતો, ખબર છે? -dr/dt બરાબર k × તો મિત્રો, એવા વિકલન વેગ નિયમ પર આધારિત જ્યારે સમય વધતાની સાથે સાંદ્રતામાં ઘટાડો થઈ અને જ્યારે ઢાળનું મૂલ્ય નક્કી થાય છે ત્યારે ત્વરિત વેગ એ ઢાળ પર આધારિત હોય. ત્વરિત વેગ હંમેશા નક્કી કરવો અનુકૂળ સંજોગોમાં ક્યારેક નક્કી થાય, પણ દરેક વખતે નક્કી નથી થઈ શકતો. એ કઈ પ્રક્રિયા છે, કેવા ક્રમની છે, એટલે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે મુશ્કેલી અનુભવાતી હતી. તો આનું સોલ્યુશન કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, આનું સોલ્યુશન કરવા માટે આવા જે વિકલન વેગ નિયમ હોય એ વિકલન વેગ નિયમનું સંકલન કરવું પડે. અને એટલે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે આ વિકલન વેગ નિયમનું સંકલન કરવું જરૂરી છે. જો મિત્રો, આજના અભ્યાસની શરૂઆતમાં પહેલા આપણે પ્રસ્તાવના બાંધી છે કે અત્યાર સુધીમાં જે અભ્યાસ કરી આવ્યા પણ ક્યારેક અનુકૂળ સંજોગોમાં દરેક વખતે ત્વરિત વેગ હંમેશા નક્કી થઈ શકતો નહોતો, અને એટલે પ્રક્રિયાક્રમ પણ નક્કી થઈ શકતો નહોતો. અને પરિણામે શું થયું કે આપણે એનું સંકલન કરવું પડે. કોનું? વિકલન વેગ નિયમનું. તો આપણી પાસે કઈ પ્રક્રિયાઓ હતી? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો મિત્રો, આવી પ્રક્રિયાઓના જે વિકલન વેગ નિયમ હોય એનું સંકલન કરવું જરૂરી છે. અને આવા સંકલન કર્યા પછી પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે પ્રાયોગિક મૂલ્યને
સંકલિત વેગ સમીકરણમાં એ પ્રાયોગિક મૂલ્યને મૂકશો તો તરત જ આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો લગભગ આ બાબતની પ્રસ્તાવનાથી તમને ખ્યાલ આવી ગયો કે આજના લેક્ચર્સનો મુદ્દો સંકલિત વેગ સમીકરણનો છે. સો નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આજના મુદ્દાની પ્રસ્તાવના બાંધ્યા પછી જ હવે આપણે આ મુદ્દાને આગળ લઈ શકીએ અને એ મુદ્દાનો જે પણ ક્રમ છે તે તમે જાણી લીધો ને કે ચોથા નંબરનું તો પ્રકરણ છે જ, ઉપરાંત ત્રીજા નંબરનો મુદ્દો અને એમાં પાછો પ્રક્રિયા ક્રમ પ્રથમ ક્રમ માટે અને પછી તેમનો અર્ધાયુષ્ય આવશે. તો ચાલો ત્યારે આપણા આજના મુદ્દા માટેનું ટાઇટલ લગાવીશું કે સંકલિત વેગ સમીકરણ. મિત્રો સંકલિત વેગ સમીકરણ એટલે આપણી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ છે. હવે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એ મુદ્દો આપણા 4.3 ચોથા નંબરના ચેપ્ટરનો આ ત્રીજો મુદ્દો અને એમાંના એક નંબરનો મુદ્દો ધેટ મીન્સ 4.3.8 એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ હવે આપણે તારવવું છે. ચલો સૌથી પહેલું આપણે લખીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવો. બરાબર. ચલો આ સમીકરણ તારવવા માટે પહેલા તો શૂન્ય ક્રમ એટલે શું? શૂન્ય ક્રમ એટલે શું? તો પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકમાં જ્યારે શૂન્ય હોય ત્યારે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. નાઉ સ્ટાર્ટ ધ our reaction and the numerical calculation. So dear friends, here is this the reagent and the gives product. હવે આવા સમીકરણ માટે આપણે આનું વિકલન વેગ જો નિયમ લખવામાં આવે તો આવું લખી શકીશું કે વેગ બરાબર -dr by dt is equal to k into bracket of the concentration r and the exponent is 0 એટલે કે તેનો ઘાતાંક 0 છે. આ ઘાતાંક 0 છે તે શું બતાવે છે? ઘાતાંક શૂન્ય એટલે કે તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને જ્યારે તેનો એક્સપોનેન્ટ ધેટ મીન્સ તેનો પાવર 0 હોય તો શૂન્ય છે ત્યારે એક એકમ કહી શકાય, એને એક એકમ કહી શકાય. હવે જો એનો એક એકમ તમે મૂકી દો તો આ સૂત્ર સમીકરણનું સ્વરૂપ કેવું થશે? -dr/dt = k. પણ શું કોના સંદર્ભમાં? તો કે સમયના સંદર્ભમાં. તો આપણે આનું સીધું જ સાદું રૂપ આપણે આ રીતે આપી શકાય. જો મિત્રો કે વેગ બરાબર dr is equal to -k. જો આ માઇનસની સાઇન અહીં લઈ લીધી તો આપણે બધા જ પદને આ બાજુ લીધા તો -k અને .dt. ઓકે. હવે જો મિત્રો આ જે સમીકરણ છે ને આ સમીકરણમાં બંને બાજુ સંકલન કરી નાખીશું આપણે. હવે આનું બંને બાજુ સંકલન કરતા સમીકરણનું સંકલન કરતા જો મિત્ર આવ્યું ને કે વિકલન વેગ નિયમનું સંકલન કરશો ત્યારે કોઈ પણ વખતે કોઈ પણ સંજોગોમાં ગમે તેવી એવી ત્વરિત વેગ પ્રક્રિયાઓ થતી હોય, ત્વરિત વેગ આપણે માપવો હોય તો સંકલિત વેગ સમીકરણથી માપી શકીએ. માટે આ સમીકરણનું જો સંકલન કરીશું તો હવે આ સંકલનથી આપણને શું જવાબ મળવો જોઈએ? તો જો આવું થશે. અત્યારે ડી દૂર થઈ અને સંકલન કરતાની સાથે જુઓ મિત્રો r is equal to -kp plus i. હવે તમને થશે સાહેબ i શેના માટે મૂક્યો? તો મિત્રો i છે ને એ સંકલન અચળાંક છે. ચલો આપણે પછી લખીએ. પહેલા તો આને બોક્સ બનાવી દઈએ. આપણે એક સમીકરણ માટેનું બોક્સ બનાવી દઈએ કે આપણી પાસે જે આ સમીકરણ આવ્યું છે ને એને આપણે એક નંબર આપીશું કારણ કે આમાં કોઈ કિંમતો મૂકવાની થશે આગળ. એટલે આને આપણે એમ કહી દો કે સમીકરણ 1 જ્યાં i બરાબર સંકલન અચળાંક છે અને સંકલન અચળાંક કહીશું. ઓકે. ચલો હવે આ સમીકરણમાં આપણે અત્યારે તમે જુઓ તો કોઈ લિમિટ લીધી છે સંકલન કર્યું એટલે કે t is equal to 0 time 2 into r is r0. હવે આપણે લેવું પડશે તો ચાલો આપણે એ લઈશું
તો અહીંયા આપણે બંને બાજુ દાખલા તરીકે t બરાબર 0 સમયે r ની સાંદ્રતા જો આપણે r0 તરીકે લઈએ, જોજો કે જે પ્રારંભિક છે, આ સાંદ્રતાને શું કહેવાશે? પ્રારંભિક સાંદ્રતા. કેમ? કારણ કે t બરાબર 0 સમયે આલેખમાં 0 0 હોય ને અક્ષમાં, તે પ્રમાણે t બરાબર 0 સમયે r ની સાંદ્રતા પણ r0 આપણે જો લઈ લઈશું તો આનો મતલબ શું થયો કે r એ કિંમતોને આપણે સમીકરણ 1 માં મૂકો. આ કિંમતોને સમીકરણ 1 માં મૂકતા, ચલો મૂકી દો. આ સમીકરણ 1 ની અંદર કિંમતો મૂકી દો તો r બરાબર r0 લઈ લો તો શું થશે? અહીંયા r0 ઇઝ ઇક્વલ ટુ t બરાબર 0 સમય અહીંયા માઇનસ k ગુણ્યા 0 પ્લસ i લઈ લો. ચલો આનું સાદું રૂપ આપો તો શું થશે? r0 ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 થઈ ગયું, રહ્યું કોણ? માત્ર i. હવે આ જે કિંમત છે ને મિત્રો, એ i ની કિંમતને સમીકરણ 1 માં ફરી પાછી મૂકી દો. ચાલો મૂકો. r0 બરાબર i, તો i બરાબર r0 મૂકી દો તો આનો મતલબ એ થયો કે r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ r0. નાઉ ધીસ ક્લિયર ધીસ પોઈન્ટ? ઓકે છે. ચલો આને આપણે આના જેમ એક સમીકરણ આપી દઈએ છે. હવે આપણે આને સમીકરણ નંબર આપી દઈએ છીએ મિત્રો. ચલો ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ ધ સેકન્ડ. બીજા નંબરનું સમીકરણ થયું. હવે જો મિત્રો આ જે સમીકરણ ખરું ને, આ અહીંયા એ સમીકરણથી જો આલેખ બનાવવામાં આવે ને, ચલો આપણે આલેખ બનાવી જોઈએ છે આપણે, બરાબર? હવે આ સમીકરણ 2, સમીકરણ નંબર 2 નો આલેખનો અભ્યાસ કરતા, બરાબર? નો આલેખ અભ્યાસ કરીએ. ચલો now given this graph, here is the t and here is the concentration. આ t અને here is the concentration આપણે r લખીએ છીએ, બરાબર? સાંદ્રતાની વાત કરીએ, આ સમયની વાત કરીએ. તો આનો મતલબ શું થયો? આજે r0 પ્રારંભિક સાંદ્રતા છે, આપણે r લઈ લીધો, આપણે t વિરુદ્ધમાં આલેખ દોર્યો, તો t વિરુદ્ધ r ની સાંદ્રતાનો આલેખ દોરતાની સાથે એ આલેખ તમને આવો તો મળશે જ મિત્રો. જુઓ, આવો તો મળશે જ છે, એટલે કે સીધી રેખા. ચલો આપણે આમ સીધી રેખા જ થશે. આ તો આમ છે ને, આખી સીધી રેખાનો આમ સાધારણ વક્ર આપણે બતાવ્યો છે, પરંતુ આમ સીધી રેખાનો ઢાળ, આવો આલેખ મળશે. આનો મતલબ એ થયો કે આ આલેખ અહીંયા સાંદ્રતાના અક્ષ ઉપર જ્યાં છેદાશે, અહીંયા ત્યાં કોનું મૂલ્ય મળ્યું ગણાય? ચલો t સમયે r ની સાંદ્રતા, t સમયે r ની સાંદ્રતા કોણ છે? હવે પ્રારંભિક રીતે જે છેદાય છે તે, એ જે પ્રારંભિક રીતે છેદાયો તે છે r0. સમજાય મિત્રો? તો અહીંયા આંતરછેદનું મૂલ્ય મળ્યું એ r0 મળ્યું, જેને આપણે શું કહીશું? આંતરછેદ. હવે જો આ આંતરછેદનું મૂલ્ય મળ્યું તો એનો મતલબ એ થયો કે ઢાળનું મૂલ્ય શું મળ્યું હશે? શું બાકી રહ્યું આપણી પાસે આપણા સમીકરણમાં? માઇનસ k. તો એનો મતલબ અહીંયા ઢાળ બરાબર માઇનસ k. So this is the clear of your doubt. So dear friends, આલેખ પરથી આ સમીકરણ કે સમીકરણ પરથી આલેખ આપણને એટલી નજદીકીની આપણને સમજ આપે છે. એન્ડ લાસ્ટ મોમેન્ટ આ સમીકરણ પરથી હજુ જો પ્રક્રિયા વેગ અચળાંક k નું આપણે મૂલ્ય મેળવવું હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણ તારવી તેનું પ્રક્રિયા વેગ અચળાંક કે જે સંકલિત વેગ અચળાંક છે તેનું સૂત્ર સમીકરણ તારવું. તો જો આ સૂત્ર પરથી હવે આધારિત શું સૂત્ર થશે? k ને સૂત્રનો કરતા બનાવી દઈશું મિત્રો. ચલો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? r0 minus r. Here is this is r0 minus r divided by t. So what is this r? So r is the at the time of this concentration. એટલે કે આ r જે છે ને એ જે તે સમયે નોંધાયેલી સાંદ્રતા, that means t સમયની સાંદ્રતા છે. એટલે આપણી પાસે આ સમીકરણ ઉપસ્થિત થઈ ગયું, જેને
શૂન્ય ક્રમની પ્રક્રિયાનું, મિત્રો કોનું? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ થઈ ગયું અને આ તેનો સંકલિત વેગ અચળાંક જેને પ્રક્રિયા વેગ અચળાંક કહીએ છીએ તે થયો. એટલે મિત્રો મેથેમેટિકલી અહીંયા ઇન્ટિગ્રેશન જે તમે મેથ્સમાં અભ્યાસ કરી ચૂક્યા છો, જેનો ફિઝિક્સમાં ઉપયોગ કર્યો છે બહોળો, એવા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો જ્યારે વિકલન વેગ નિયમની અંદર આપણે મૂકીએ છીએ, ઉપરાંત ત્વરિત પ્રક્રિયા વેગ આપણે જો કદાચ કોઈક અનુકૂળ સંજોગોમાં નથી નોંધી શકતા તો એ વખતે શું કરવાનું? એનો પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે તકલીફ પડતી હતી. તો એ તકલીફો ન પડે, એ પ્રક્રિયાક્રમ શોધી જ શકાય એની હાઉ, એની ટાઈમ, એની રિએક્શન્સ, તો એના માટે આપણું આ સમીકરણ જવાબદાર છે. હવે આવી જ રીતે મિત્રો જેમ સંકલિત વેગ સમીકરણમાં 4.3.1 નંબરનો મુદ્દો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે, એવો એક બીજો મુદ્દો 4.3.2 ધેટ મીન્સ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ. ચલો આપણે એનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. પહેલા તમારે આનો જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. Now revert to this point and our board. મિત્રો આ આલેખ જોયો તમે? જો કેવો છે ખબર છે ને? y is equal to mx plus c, સીધી ઢાળ ધરાવતી રેખાનો આલેખ. y is equal to mx plus c નો છે ને. હવે આપણે જઈશું એક નવા કે જે અહીં શૂન્ય છે એની જગ્યાએ પ્રથમ કરી દઈશું. તો ચાલો હવે let's get started. The first order reactions, the integrated our reactions and equation of the rate of reactions. મિત્રો અત્યાર સુધીમાં જેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો સંકલિત વેગ સમીકરણ તારવ્યું, એવી રીતે હવે આપણે પ્રથમ ક્રમની, બરાબર ને, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત વેગ સમીકરણને તારવવાનું છે. હવે આગળની જે ચર્ચા કરીએ ફરી પાછી અહીં ચર્ચા કરવી જરૂરી નથી. આપણા સળંગ એકમમાં, સળંગ લેક્ચરમાં આપણે આગળની જે વાત કરીએ પ્રમાણે સીધું જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ એક સમીકરણ તમારી સમક્ષ મૂકવા માંગુ છું. તો એ સમીકરણ આપણે આ રીતે મૂકી શકાશે. એ જ સમીકરણ જુઓ. ઓકે, ચલો વેગ બરાબર, હવે તમે શૂન્ય ક્રમમાં ભણી ગયા છો એટલે આપણે ઝડપ થશે આમાં. dr by dt is equal to શું લખી શકાશે? k into r. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ છીએ. આની જગ્યાએ આપણે આવું પણ લખી શકાય હો. જો આનું એકદમ સાદું રૂપ આપી દઉં છું. બંને પદોને એકબીજાની આમ સરખા કરી દઈએ, ડાબી બાજુ ને જમણી બાજુ દરેક પદ સરખા કરવા માટે આપણે આવું લખી શકીશું કે dr upon આ જે જમણી બાજુ r છે ને એને ડાબી બાજુ લઈ લો. r is equal to માઇનસ, જો આ સાઈન જતી રહી, માઇનસ k ડોટ dt. ઓકે, આની અથવામાં આપણે કર્યું છે, અથવા તો જમણી અને ડાબી બાજુમાં બધા પદ સમાન બનાવતા આવું લખી શકાશે. ચલો હવે આ સમીકરણ જે છે, આ સમીકરણનું આપણે સંકલન કરવાનું છે. નું સંકલન કરતા ચાલો આપણે સંકલન સ્ટાર્ટ કરીશું. હવે આ સંકલન કરવા માટે આપણે શું કરીશું? બંને બાજુ સંકલન કરવું છે એટલે આપણે શું કરવાનું? આને ln r. કેમ આવું કરવું પડશે? કારણ કે બંને બાજુ જે છે તો આપણે શું કર્યું? સંકલન કરવા માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને પદ સમાન બનાવી દીધા છે. એટલે બંને અહીંયા સાંદ્રતાનું પદ છે એટલે આ ડેવિએશન જે નીકળી ગયું સંકલન, તો સંકલન માટે સીધું જ આપણે મૂકીએ છે ઇન્ટિગ્રેટેડ જે કરીએ છીએ ને, બંનેની લિમિટ લઈએ છીએ. t is equal to 0 time 2 into r is equal to r0. That means t is equal to the time of t, તો એ વખતે r is equal to rt. તો એના માટે આપણે ચલો અત્યારે એક સાંદ્રતાનું પદ લઈએ છે r, and here is તો ln r, that means this is the natural log of r is equal to minus k t plus i. જુઓ થઈ ગયું. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે એમ કહી દઈએ ચલો એક નંબરનું સમીકરણ છે. આ સમીકરણ 1 શું છે? આ તમને ખબર હતી? જ્યાં i સંકલન અચળાંક છે. ઓકે,
હવે આ સંકલન અચળાંક, હવે આ સમીકરણમાં જો t બરાબર 0 અને r બરાબર r0, આ જે r છે એની જગ્યાએ r0 ફરી પાછું આપણે લઈ લઈશું, t બરાબર 0 અને r બરાબર r0 જો લઈ લઈશું તો આવી લઈ લેતા r r0 એ એની પ્રારંભિક સાંદ્રતા છે મિત્રો. આ પ્રારંભિક સાંદ્રતા કહેવાશે. બરાબર? કયા સમયની? 0 સમયની. તો 0 સમયની આ પ્રારંભિક સાંદ્રતાના કારણે હવે આ જે કિંમતો છે એ કિંમતોને જો આપણે આમાં મૂકી દઈએ તો સમીકરણ 1 માં કિંમતો મૂકી દો તો શું કિંમતો થશે? ln r છે એની જગ્યાએ આપણે આવું થશે ln r0. આ ln આપણે કરીએ છીએ ને, but this is the natural log of r0 is equal to minus k into t is equal to 0 plus I. બોલો, કમ્પ્લીટ ખ્યાલ આવ્યો આટલો? હવે આમાં શું છે? તો ln r0 is equal to I થઈ ગયું. Therefore the natural log of r0 is equal to, this is the 0 multiply minus k, so here is the shown I. આનો મતલબ I ની આ કિંમતને સમીકરણ 1 માં મૂકો. આ કિંમતને સમીકરણ 1 માં મૂકતા જો મિત્રો, હવે આ સમીકરણ 1 ની અંદર આપણે કિંમત મૂકી દઈએ છે તો શું થશે? ln r0 is equal to I, એટલે કે I ની કિંમત અહીંયા મૂકી દેવાની છે. તો આપણે અહીંયા ઉતારી લઈએ ln r, that means natural log of r is equal to minus kt plus ln r0. Okay, so here is the concentration of the r and here is the zero time of concentration by this. હવે જુઓ મિત્રો, આ જે એક સમીકરણ બન્યું છે ને, અગત્યનું સમીકરણ છે મિત્રો. તો આ સમીકરણ જે છે એ સમીકરણ ખરેખર તો આલેખ માટે આધારિત છે. ચલો, આના આલેખ માટે આપણે વાત કરવી હોય તો આ સમીકરણની જે પણ આ સમીકરણ જે છે ને એ સમીકરણની અંદર ધારો કે આપણે એના આલેખનો અભ્યાસ કરીએ તો આલેખ સમીકરણનો આલેખ દ્વારા અભ્યાસ કરતા, ચલો ક્યાં લઈ જઈશું આપણે? તો અહીંયા લઈ જઈએ. ઓકે, ચલો આ સમીકરણનો આલેખ દ્વારા આપણે અભ્યાસ કરીએ. હવે આ આલેખ દ્વારા જ્યારે અભ્યાસ આપણે કરવો છે તો આપણે ફરી પાછા આમ લઈ લઈશું t and here is the, શું મૂકવું પડશે? હવે તમે જોઈ શકો છો t તો લઈ લીધો પણ ln r, એટલે અહીંયા આપણે જે આલેખ માટે મૂકવું હશે એને ln r એટલે કે એની સાંદ્રતા. here is the 0 0. ઓકે, હવે આ સમીકરણ જે છે એ નેચરલ log of r is equal to minus kt plus natural log of r0 છે. તો એનો મતલબ કે આ આલેખ પણ કેવી રીતે થયો હશે? તો y is equal to mx plus c પ્રમાણે થયો જ છે. જુઓ, જ્યાં આગળ સમય વધતાની સાથે જે પણ એની પ્રારંભિક સાંદ્રતા કેટલી થઈ? તો કે અહીંયા આ છેદાયેલી છે. તો આનો મતલબ એ થયો કે આ પણ y is equal to mx plus c છે. તો સાહેબ અહીંયા કોની કિંમત હોય? સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધ વેલ્યુ ઓફ r0. જો છે ને, તો અહીંયા જે આંતરછેદનું મૂલ્ય મળ્યું છે આને શું કહેવાશે? આંતરછેદનું મૂલ્ય છે. આની અંદર પણ જે ઢાળની કિંમત મળશે ને મિત્રો, એ ઢાળની કિંમત શું મળશે? તો ઢાળની કિંમત t વિરુદ્ધ ln r નો આલેખ દોર્યો, આંતરછેદનું મૂલ્ય મળી ગયું આપણને ln r0. તો કોણ વધ્યું છે? k. તો એનો મતલબ માઈનસ k છે અહીંયા. ઓકે, તો અહીંયા આપણને આ ઢાળની કિંમત મળી છે. હવે આ સમીકરણનું સાદું રૂપ આપણે હજુ આપવું છે. કઈ રીતે આપવું છે? તો આ સમીકરણની અંદર આપણે એની પુનઃ ગોઠવણી કરીશું. જો આ સમીકરણથી આલેખ મળી ગયો, હવે આ જ સમીકરણની પુનઃ ગોઠવણ કરો. ચલો, ગોઠવણ કરતા હવે લીલા કલરની પેનથી લખું છું ને એટલે એની પુનઃ ગોઠવણી લીલા કલરની પેનથી હું તમને આની પુનઃ ગોઠવણી કરતા શીખવાડું. જો મિત્રો, એની પુનઃ ગોઠવણી ધારો કે આપણે આ કરીએ છીએ કે ln r
ડિવાઇડેડ બાય r0 જો છે કોમન લઈ આ નેચરલ લોગ ને અને r ડિવાઇડેડ બાય r0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt. ઓકે મિત્રો, આ તો મેથેમેટિકલી તો તમને ક્યારનો ખ્યાલ આવી ગયો હશે. હવે વળી પાછી આપણે વાદળી પેનથી તેનું સાદું રૂપ જે હતું ની અથવામાં આપણે આવું પણ લખી શકાય. ની અથવામાં બીજું શું લખાય તો જોઈ લો. ચલો k ને સૂત્રનો કરતા બનાવી દો તો કે k ઇઝ ઇક્વલ ટુ હવે શું થયું 1/t થઈ ગયો એટલે શું લખીશું આપણે સીધું જ 1/t અને આ એનું પદ મૂકી દો ln. હવે શું થશે આ અંશના છેદ અને છેદના અંશ એટલે r0 ડિવાઇડેડ બાય r. મિત્રો આટલે સુધી ખ્યાલ આવ્યો હતો. હવે આ શું છે જુઓ, પ્રાકૃતિક લઘુગુણક છે. એટલે પ્રાકૃતિક લઘુગુણકને સામાન્ય લઘુગુણકમાં ફેરવવા માટે e બેઝ 10 પ્રમાણે કિંમતો મૂકવી પડે. એટલે બંનેમાં t ઇઝ ઇક્વલ ટુ કોઈ t1 લઈ લો તો એ પ્રમાણે r ઇઝ ઇક્વલ ટુ કોઈ r1 લીધું હશે, t ઇઝ ઇક્વલ ટુ t2 લઈ લો તો એ વખતે એની સાંદ્રતાઓ બદલાતી રહેશે. અને બદલાતી જતી સાંદ્રતાઓને કારણે આવા પ્રાકૃતિક લઘુગુણકથી આપણે બે સમીકરણો બનાવીશું લોપની રીત કર્યા પછી. જ્યારે તેની પ્રાકૃતિક લઘુગુણકની સામાન્ય લઘુગુણકમાં કિંમત આવશે તો તેનું સાદું રૂપ આવું થશે કે અહીંયા log થવો જોઈએ અને આ લેનમાંથી log એટલે કે પ્રાકૃતિક લઘુગુણકમાંથી સામાન્ય લઘુગુણક ફેરવતાની સાથે તેની કિંમત મૂકવી પડશે 2.303 ભાગ્યા t log r0 બાય r. મિત્રો આ જે સમીકરણ થયું ને જોઈ લો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ થયું છે મિત્રો. હવે આવું જ્યારે સંકલિત વેગ સમીકરણ જુઓ અને અહીંયા એક આ સમીકરણ જુઓ. હવે તમે જુઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તો એક જ ગ્રાફ હતો, જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે જોઈ લો છે ને બદલાતી જતી સમય બદલાતા જતા સમય સાથે બદલાતી જતી સાંદ્રતા અલગ છે. ફરી એકવાર વાક્ય બોલીએ, બદલાતા જતા સમયની સાથે બદલાતી જતી જે સાંદ્રતાઓ છે તે અલગ છે. હવે જો આનો ગ્રાફ દોરીએ ને તમને પુરાવો મળશે. ચાલો આપણે એનો ગ્રાફ દોરીએ. કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરવો પડશે? ચલો અહીંયા પણ આપણે શું લઈશું? ટાઈમ. અહીંયા ટાઈમ લઈ લો. અહીં શું લેવું પડશે તો કે જેમ અહીંયા ln r એટલે કે નેચરલ log ઓફ r લીધેલો છે ને તો એ રીતે અહીંયા શું લેવું પડશે આપણે? log r છે ને એટલે અહીંયા આપણે લઈશું log r. હવે આ જ્યારે log r લઈ લીધેલો છે તો મિત્રો ખરેખર અહીંયા આનો આલેખ કેવો થયો જો તમે 2.303.t તો t અને log r આવી ગયા છે. બાકી શું રહ્યું તો અહીંયા તો સાંદ્રતા હતી. હવે એનો આલેખ જે સ્ટાર્ટ થશે તો r0 થી એનો આલેખ કેવી રીતે અહીંયા સ્ટાર્ટ થયો તો એનો આલેખ તો આ રીતે. ચાલો હું તમને લીલા કલરની પેનથી બતાવું છું કે આ log r હા સ્વાભાવિક. એક મિનિટ આપણે શું કર્યું અહીંયા log ln r નો તો અહીંયા આલેખ દોર્યો એટલે અહીંયા આવું થશે. જુઓ મિત્રો log r0/r નો આલેખ દોરી દો. આ તો આખું પદ ભેગું છે ને, આખું પદ ભેગું છે મિત્રો. તો log r0/r નો આલેખ જો આનો આલેખ આના વિરુદ્ધમાં દોરો તો t સમય વિરુદ્ધ ઘાતાંકના સાંદ્રતા ફેરફારનો આલેખ એકબીજાની વિરુદ્ધ દોરવામાં આવશે. તો ચલો આપણી પાસે આ બે પદ આવી ગયા. હવે એનો આલેખ જે તમને મળશે ને તો તમને લીલા કલરની પેનથી તમને માર્ક કરી બતાવું છું મિત્રો. એનો આલેખ આવો મળ્યો. હવે ક્યાં આ આલેખ અને ક્યાં આ આલેખ જોઈ શકો છો તમે છે અહીંયા ક્યાંય ઢાળ મળશે? હા મળશે. જો ઢાળ મળ્યો કેટલો મળ્યો? આ ઢાળ જો આપણે જો અહીંયા શોધવો હોય તો આ ઢાળની કિંમત માઇનસમાં નહીં મળે પણ શેમાં મળી તમે જુઓ અહીંયા જે ઢાળની કિંમત માઇનસ k કરીને મળી છે એનો મતલબ એ થયો કે અહીંયા જે ઢાળની કિંમત મળશે તે k/2.303 મળશે. k/2.303 આ ઢાળની વેલ્યુ મળી. કોઈ આંતરછેદ આવ્યો આમાં? આવ્યો કોઈ મિત્રો આમાં આંતરછેદ? તો આમાં કોઈ આંતરછેદ નથી આવ્યો, આમાં આંતરછેદ હતો જ. એટલે બંને આલેખ ઉપરથી પણ તમે શોધી શકો છો અને જાણી શકો છો કે ખરેખર તો જ્યારે વિકલન વેગ નિયમ અને વિકલન વેગ નિયમ જે છે એ સાંદ્રતા પર આધારિત છે. તો જેમ સાંદ્રતા વધે છે એનો વિકલન વેગ નિયમ તમે તારવી શકો છો, એનું વિકલન વેગ સમીકરણ આપી શકો છો. પરંતુ જ્યારે એને આલેખ પર લઈએ છે, પ્રાયોગિક પુરાવાઓ લઈએ છે તો
આ ઢાળની કિંમત પરથી જે ત્વરિત પ્રક્રિયા વેગ હર હંમેશ આપણે નક્કી કરી શકતા નહોતા, અને એટલા માટે આપણે તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આવે, જસ્ટ એક્ઝામ્પલ, ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયા હમણાં લેક્ચર શરૂઆતમાં ભણી ગયા, એમાં દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન. સપાટી કોની છે? સોનાની. સોનાની સપાટી ઉપર જો હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન કરવું હોય તો મિત્રો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા હતી, હમણાં પહેલું ભણી ગયા તે. પણ દાખલા તરીકે આપણે એમ કહીએ કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5, તો N2O5 નું વિઘટન, આ N2O5 નું વિઘટન એ આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. એટલે આવી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ, વિઘટનની પ્રક્રિયાઓ, ખૂબ આવી ધીમી પ્રક્રિયાઓ, કેટલીક બધી ઝડપી પ્રક્રિયાઓ, તો આપણું શાસ્ત્ર જ એવું કહે છે કે ધીમી પ્રક્રિયા કે અતિ ધીમી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા કે અતિ ઝડપી પ્રક્રિયા, ધેટ મીન્સ ત્વરિત, ઇન્સ્ટેન્ટિનિયસ. તો આવી પ્રક્રિયાઓ બાબતમાં જ્યારે આપણે તેમના વેગ પરફેક્ટ નક્કી કરવા હોય, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય, તો આ જરૂરી હતું આજનો મુદ્દો સંકલિત વેગ સમીકરણ તારવવાનો. સો ડિયર ફ્રેન્ડ્સ, ટુડેઝ લેક્ચર્સ આર ધ કમ્પ્લીટેડ નાઉ. અહીંયા આ લેક્ચર્સની પૂર્ણાહુતિ સુધીમાં તમને એક ચોક્કસ ખાતરી આપું કે મિત્રો આ બે સમીકરણો જે છે ને, શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, મિત્રો આ બંને સમીકરણો તમારી પાસે તૈયાર હોય તો અભ્યાસની દ્રષ્ટિએ તો તમે આગળ વધશો જ, પણ પરીક્ષાની દ્રષ્ટિએ આ બે સમીકરણોમાંથી, આ બે મુદ્દાઓમાંથી ક્યારેક ને ક્યારેક પાર્ટ બી આપણી GSHEB ની એટલે કે માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પાર્ટ બી માં ક્યાંક ને ક્યાંક તમને પ્રશ્ન જોવા મળે છે. ધારો કે 3 માર્ક કે 2 માર્કના પ્રશ્ન જોવા નથી મળતો તો MCQ માં તો અવશ્ય હોય જ, કારણ કે આપણા આ આખા એકમનો આકર્ષણ પમાડે તેવો ખૂબ અગત્યનો અભ્યાસની રીતે, પરીક્ષાની રીતે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હોય તો તે છે સંકલિત વેગ સમીકરણ. મિત્રો આજના લેક્ચરમાં આપણે સંકલિત વેગ સમીકરણમાં શૂન્ય ક્રમની અને પ્રથમ ક્રમની બંને પ્રક્રિયાઓના સંકલિત વેગ સમીકરણ તારવ્યા, બરાબર. હવે આ સંકલિત વેગ સમીકરણ તારવ્યા પછી આવી પ્રક્રિયાઓ માટે અર્ધ આયુષ્ય સમયનો અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.